દિવસ અને 37 રાતથી આટલી કડકડતી ઠંડીમાં રસ્તા ઉપર પોતાની ડિમાન્ડ લઈને બેઠેલા છે. એમણે એમની ડિમાન્ડ એવી મૂકી કે કોરોનાના સમય વખતે અમને પ્રેરણાતીર્થ દેરાસરની બાજુનો પ્લોટ ફાળવ્યો હતો, હવે કોઈ કારણસર સરકારે રદ કરી દીધો. બીજું, આ વિસ્તારમાં 4 થી 5 એવા સરકારી પ્લોટ જે ખાલી પડી રહ્યા છે, ત્યાં અમે ધંધો રોજગાર કરીએ તો લોકો આવે. જે અત્યારે ફાળવેલી જગ્યા છે ખૂબ અવાવરૂ છે અને ત્યાં સુધી આ લોકો પણ પોતાના ઘરથી ત્યાં સુધી જઈ શકે એમ નથી, એટલે એમની ડિમાન્ડ પણ વ્યાજબી છે. કોઈના સપના કે કોઈના ધંધા રોજગાર છીનવીને, ચકનાચૂર કરીને, એની રોજીરોટી બંધ કરીને આ રીતના સ્માર્ટ સિટીની વાતો કરવી મને યોગ્ય નથી લાગતી. અહીંયા આટલા દિવસથી લોકો છે, એમની ડિમાન્ડ સાંભળવા પણ નથી આવી શકતા. વેદના છે, કોઈ પણ નિકાલ તો લાવવો જ જોઈએ. ત્યાં માર્કેટ ખસી જગ્યાએ મુખ્ય રસ્તાથી દૂર આ તમામ લોકોને રિલોકેટ કર્યા. એમાંથી 250 લોકોમાંથી 150 લોકોને રિલોકેટ કર્યા, બીજા 100 લોકો અહીંથી બગાડી દીધા. માગણી એટલી છે કે ભાઈ માર્કેટ ચાલતું નથી. તમે લોકો ખુદ એ લોકોને ખબર છે, એ છતાંય અહીંયા વિસ્તારમાં 4 થી 5 પ્લોટ ખાલી છે. ફાળવી શકીએ પણ ફાળવતા નથી. રોજનું રોજ કમીને ખાનારા લોકો છેલ્લા 38 દિવસથી આવી ઠંડીમાં સૂઈ રહ્યા છે રોડ ઉપર. દિલ્હીમાં અત્યારે મોટા મોટા વાયદા કરી રહ્યા છે, બહેનોને મોટી મોટી સવલતો આપવાની વાત કરી રહ્યા છે, જ્યારે એમના જ વિસ્તારમાં બહેનો આટલા દિવસથી જ્યારે હડતાલ ઉપર હોય, ભૂખ હડતાલ ઉપર બેઠા હોય, રોડ ઉપર સૂઈ રહ્યા છે પોતાની યોગ્ય માગણીઓ માટે અને સાંભળવા તૈયાર નથી. તો વિચારવું પડે કે આ સરકાર શું કરવા માંગે ગરીબ. જે રોજના રોજ કમાણી કરતા 100-200 રૂપિયા કમાતા આ જે 50-60 હજાર વાળા પગારનો ફરક ના પડે સાહેબ. આ જે લારી ગલ્લાવાળાના ધંધો થશે 2 દિવસ પછી ધંધો શરૂ થઈ જવાનો. આ સરકાર ક્યાંક ના કે શરૂ થઈ જવામાં આવશે.